ગૃહમંત્રી અમિત શાહની બોર્ડર મુલાકાત બાદ હવે રાજ્યના 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાતે પહોંચશે। 11 અને 12 જૂને રાજ્યના 16 જેટલા સરહદી ગામડાઓની આઈપીએસ અધિકારીઓ મુલાકાત લેશે। રાત્રિ દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરી ગામમાં રાત્રિ રોકાણ પણ કરશે। બોર્ડર પેટ્રોલિંગ સહિતના મુદ્દે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, બોર્ડર પર હવે અધિકારીઓ પહોંચવાના છે, કયા કયા આઈપીએસ પહોંચશે, શું જાણકારી આ સમગ્ર મામલાને લઈને? કરવામાં આવે તો આજથી 2 દિવસ માટે ગુજરાતના જે પાકિસ્તાન સરહદી ગામો છે તેના જે મુલાકાત છે તે ગુજરાત રાજ્યના અલગ આઈપીએસ અધિકારીઓ છે તે લેવાના છે। જે 8 આઈપીએસ અધિકારીઓની વાત કરવામાં આવે તો તેમાં એડીજીપી વાબાંગ જમીર છે, અજય ચૌધરી, બિપિન શિવહરે, એએમ મુનિયા, કેએન ડામોર, લીના પાટીલ સહિતના જે અધિકારીઓ છે તે સરહદી જે વિસ્તારો છે જેમાં પાટણની સરહદ હોય, બનાસકાંઠાની સરહદ હોય અને કચ્છની સરહદ હોય કે જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે તે સરહદી વિસ્તારોમાં જે ગામડાઓ આવેલા છે તેમાં મુલાકાત લેવાના છે। અને બીજી તરફ વાત કરીએ તેઓ રાત્રિ રોકાણ પણ કરશે, ગામમાં ખાસ કરીને લોકો સાથે જનસંવાદ કરશે અને ઘૂસણખોરી સહિતની અલગ અલગ જે બાબતો છે જે દેશ વિરોધી છે તેને અટકાવવા માટે આ જે મુલાકાત છે તે યોજવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોના ઘરે આઈપીએસ અધિકારીઓ છે રોકાણ કરશે, તેમની સાથે વાતચીત કરશે, તેમના મનની વાત જાણશે અને દેશની સુરક્ષા માટે જે જરૂરી માર્ગદર્શન છે, સૂચનાઓ છે તે આઈપીએસ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે। રાત્રિ સભા પણ યોજવામાં આવશે અને ગ્રામજનો સાથે લોક સંવાદ અને સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે આઈપીએસ અધિકારીઓ ચર્ચા કરશે। ધન્યવાદ ભાવેશ।